ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો વિદ્યાર્થીના હિતમાં શિક્ષકે વિદ્યાર્થીને મારેલો લાફો આત્મહત્યાની દુષ્પ્રેરણાનું કારણ ગણી શકાય નહીં। શિક્ષક વિદ્યાર્થીના હિતમાં તેનું ભવિષ્ય જોઈને ઘણીવાર આકરા પગલાં લેવા માટે પ્રેરાતા હોય છે। શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત વધુ મહત્વનું હોય છે। વર્ષ 2016માં સુરતના એક શિક્ષકે વિદ્યાર્થીને તેના ભણતર સંબંધે લાફો માર્યો હતો। વિદ્યાર્થીને કોઈ કારણોસર માઠું લાગી આવતા તેણે આત્મહત્યા કરી હતી। કોર્ટની સંવેદના પરિવાર સાથે હોય તો પણ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વ્યાજબી નહીં હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે। કોઈ પણ આત્મહત્યાના કેસમાં મદદગારીનો જે વિષય જે છે એ કાયદાની ભાષામાં વ્યાખ્યાયિત છે અને જ્યારે આવું શિક્ષકે લાફો માર્યો હોય અને ટ્રસ્ટીએ શિક્ષાત્મક પગલાં લઈ અને એને 1 કલાક માટે કે 2 કલાક માટે ચોથા માળે બેસાડી રાખ્યો હોય તો એ મદદગારી કહી શકાય નહીં આત્મહત્યાના કેસમાં। એટલે સુપ્રીમ કોર્ટે પણ આ બાબતમાં કહ્યું છે કે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ। તો એ બાબતમાં સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કરેલું છે કે સ્પેર ધી રોડ એન્ડ સ્પોઇલ ધી ચાઇલ્ડ। એટલે બાળકને ઘણીવાર એના હિત માટે જો મારે હોય તો એને કારણે જો એ આત્મહત્યા કરે તો એ બાબતે ગમે તેટલી કોર્ટની સંવેદના એના પરિવાર સાથે હોઈ શકે પણ એને કારણે એ જે કૃત્ય છે શિક્ષકનું કે ટ્રસ્ટીનું એ કોઈ ગુનાહિત કૃત્ય બનતું નથી। એને માટે હાઈકોર્ટે જે FIR થયેલી એ રદ કરેલી છે।